ઘણો થઈ ગયો છે, જાજો થઈ ગયો છે, મોડી રાત થઈ ગઈ છે, બધા જ લોકોએ બધી વાત કરી દીધી હશે. આપણી વચ્ચે આપણી માતૃશક્તિ, મહિલા શક્તિ પણ અહીં ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર આપણે તાળીઓથી વધાવી લઈએ. પરંતુ વાત એ કરવાની છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરતી હોય અને 2000 કરતા પણ વધારે સભાઓ કરીને ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે જઈને આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે, અરવિંદ કેજરીવાલ સાહેબની જે કામગીરી છે એ પહોંચાડતી હોય, ખુશીની વાત એ છે, ગર્વની વાત એ છે કે વિસાવદરના ઇલેક્શન પછી જે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં પહોંચ્યા છે, ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં દરરોજ 10,000 કરતા પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાતના પરિવર્તન માટે અને ગુજરાતની આ લડાઈમાં સામેલ થઈ રહ્યા છે. મિત્રો છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે સૌએ જોયું કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય આપણને કાંઈ જ નથી મળ્યું. તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન હોય, પીવાનું પાણી ન આવવાનો પ્રશ્ન હોય, વીજળી નો આવવાનો પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં દવાનો પ્રશ્ન હોય, ડોક્ટરો નો આવવાનો પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક નો આવવાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નનો જવાબ આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પાસેથી લેવાનો છે. અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આ ગરીબ ખેડૂતો હોય, બેરોજગાર યુવાનો હોય, શોષિત મહિલાઓ હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, બધા જ લોકોને ગુલામ બનાવીને રાખ્યા છે. આ ગુલામીની જંજીરો તોડવા માટે આપણે સૌએ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી સામે લડાઈ લડવાની છે. મિત્રો, અવારનવાર આપણે જોઈએ છીએ કે આ ભાજપના નેતાઓ પોલીસને હાથો બનાવીને જ્યાં જ્યાં પણ આમ આદમી પાર્ટીની સભાઓ થતી હોય ત્યાં એમના દાડિયાઓ મોકલે છે. 1000, 2000 રૂપિયા દઈને ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં તમે જોયું હશે કે ભાજપનો વ્યક્તિ આવી ગયો, ઈસુદાનભાઈની સભામાં તમે જોયું હશે કે એક વ્યક્તિ આવીને સભાને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે. અવારનવાર આમ આદમી પાર્ટીની સભાઓમાં જે ગ્રામજનો આવે છે, લોકો આવે છે, એમને ધાક ધમકીઓ આપવાનું કામ કરે છે, ખોટા કેસોમાં જેલમાં ફસાવાનું કામ કરે છે, ધંધા રોજગાર ઉપર પ્રહારો કરવાનું કામ કરે છે. ત્યારે આ ગામના માધ્યમથી, આ ગામની ધરતી ઉપરથી આ ભ્રષ્ટાચારી ભાજપને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનની કોંખમાંથી જન્મેલી પાર્ટી છે. ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છીએ. અને આવનારા દિવસોમાં બોટાદની અંદર પણ આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે. અમે તમારી માફી માંગવા એ પણ આવ્યા છીએ કે અમારી એક ભૂલ થઈ ગઈ, એક એવો ઉમેદવાર મૂકીને અમારી ભૂલ થઈ ગઈ કે જે જનતાનો ન થયો, પરંતુ અમે તમને વિશ્વાસ આપવા માટે આવ્યા છીએ, ખાતરી આપવા માટે આવ્યા છીએ કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, વિધાનસભાની ચૂંટણીઓ છે, ત્યારે આપણા ગામના સ્વતંત્ર નીડર યુવાનોને અમે ચૂંટણી લડાવશું અને શિક્ષિત યુવાનોને ચૂંટણી લડાવશું. અને ચૂંટણી લડાવીને જે ગામના પ્રશ્ન હલ કરી શકે, વીજળીનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, એવા યુવા નેતૃત્વને અમે આમ આદમી પાર્ટી તક આપવાની છે. ત્યારે મારે તમને વાત એ કરવાની છે કે વિસાવદરની અંદર આપણે સૌએ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું કે જે રીતના ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ હજારો કરોડો રૂપિયા વેડફ્યા, લોકોને પૈસા આપ્યા, ખરીદ્યા, હજારો કરોડો રૂપિયાનો દારૂ પીવડાવ્યો, જમણવારો કર્યા. આખી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ટોળી
વિસાવદરની અંદર આવીને ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટેના પ્રયત્ન કરી રહી હતી. તમામે તમામ ધારાસભ્ય વિસાવદરની અંદર, તમામે તમામ સંસદો વિસાવદરની અંદર, એક એક નાનામાં નાનો કોર્પોરેટર પણ આ ભાજપે વિસાવદરની અંદર મૂક્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટીના 10-12 જુવાનડાઓ થઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચટાડવાનું કામ કરી દીધું. આ આમ આદમી પાર્ટી છે મિત્રો. તમે જોતા હશો આમ આદમી પાર્ટીના લડાયક નેતાઓ ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, યુવરાજસિંહજી જાડેજા હોય, આ તમામ લોકો આમ આદમી પાર્ટીના સૈનિકો બનીને કોઈ પણ સરકારી કચેરીઓમાં જઈને ટોપી અને ખેસ પહેરીને જ્યારે કોઈ પણ કચેરીમાં જાય છે ત્યારે સામેવાળા અધિકારીઓના પગ ધ્રુજવા લાગે છે. એ આપણે સોશિયલ મીડિયાના મારફત જોયું. મિત્રો, અમે તમને કહેવા આવ્યા છીએ કે છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ ખેડૂતો પીડાઈ રહ્યા છે, યુવાનો પીડાઈ રહ્યા છે, ખેડૂતોની અનેક સમસ્યાઓથી ખેડૂતો પીડાઈ રહ્યા છે. ખેડૂતોની સમસ્યાની વાત કરવા બેસીએ તો બહુ લાંબી વાત થાય. ખાતરનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, દેવા માફીનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, દસ્તાવેજનો પ્રશ્ન હોય. અને હમણાં જ આપણે જોયું કે અમેરિકાથી જે કપાસનો ભાવ આપણને જે ખેડૂતોને મળે છે એ વેરા મુક્ત કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ જાય એવો નિર્ણય લઈને આવી છે. ત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબ ગુજરાતની અંદર આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે સંમેલન સ્થગિત કરવામાં આવ્યું. પરંતુ આવનારા દિવસોમાં એક મોટા પાયે અમે લોકો ખેડૂતોનું આંદોલન કરવાના છીએ. અહીંયા ઘણા લોકો ખેડૂતો બેઠા હશે, ખેતી સાથે સંકળાયેલા હશે. મારે એમને કહેવું છે કે આપણે રાત દિવસ મહેનત કરીએ, તનતોડ મહેનત કરીએ, ખેતરમાં લોહી પરસેવો રેડીએ. સાથોસાથ આપણી બહેનો દીકરીઓ પહેલા સવારે 5 વાગે જાગીને ટિફિનો બનાવે, આખો દિવસ દાડીઓ કરે, અને છતાં પણ ખેડૂતના ઘરે નાનો એવો દીકરા કે દીકરીનો પ્રસંગ હોય ને ત્યારે બહેનું દીકરીઓ આપણા ઘરેણા વેચવા પડે, જમીનો આપણે ગીરવે મૂકવી પડે ને, એ પીડા લઈને આમ આદમી પાર્ટી તમારી વચ્ચે આવી છે મિત્રો. એટલે હવે આપણે સૌએ આત્મા જગાડવાની જરૂર છે. આપણે સૌએ યુવાનોને જાગૃત થવાની જરૂર છે. યુવાનોના જો પ્રશ્નની વાત કરું તો દર 1 કલાકે આ દેશની અંદર 2 યુવાન આત્મહત્યા કરી રહ્યા છે. આ સભા જ્યારથી ચાલુ થઈ અને જ્યારથી પૂર્ણ થશે ત્યારે 1 યુવાન આત્મહત્યા કરીને આ દેશની અંદર બેઠો હશે. ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. આપણે યુવાનો માટે કામ કરવાનું છે, ખેડૂતો માટે કામ કરવાનું છે. ત્યારે અનેક યુવાનો અહીંયા ઉપસ્થિત છે ને દરેક સભામાં હું યુવાનોને કહું છું, અહીંયા બધા જ યુવાનોને કહેવા માંગીશ કે આપણે સૌ યુવાનોએ ગુજરાતની રાજનીતિમાં આવવું પડશે. હું દરેક યુવાનોને કહેવા માંગીશ કે આપણે રાજનીતિથી દૂર નથી જવાનું, રાજનીતિથી ભાગવાનું નથી. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરીને બેઠા છે. આપણે સૌએ, તમારી અને મારી જેવા યુવાનોએ, ખેડૂતોએ, મહિલાઓએ, મજૂરોએ આ ગુજરાતની રાજનીતિમાં આવવું પડશે અને પરિવર્તન કરવું પડશે. અને એટલા માટે હું તમને કહેવા આવ્યો છું કે જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર અને પંજાબની અંદર સારા કામો કરે, અરવિંદ કેજરીવાલ સાહેબ મફતમાં વીજળી આપે, મફતમાં પાણી આપે, મફતમાં સારામાં સારું શિક્ષણ આપે, મફતમાં સારામાં સારી આરોગ્યની સુવિધાઓ આપે, મહિલાઓને મફતમાં ફ્રીમાં બસની સુવિધાઓ આપે, તો આ ભાજપના લોકો કહે છે કે ફ્રીની રેવડીઓ વેચી રહ્યા છે. અરે આ ભાજપના ધારાસભ્યને ફ્રીમાં વીજળી મળતી હોય, સંસદોને ફ્રીમાં વીજળી મળતી હોય, મંત્રીઓને ફ્રીમાં વીજળી મળતી હોય, મુખ્યમંત્રીને ફ્રીમાં વીજળી મળતી હોય, અરે પ્રધાનમંત્રી તકના લોકોને જો ફ્રીમાં વીજળી મળતી હોય તો આ દેશની જનતાને દેશના ટેક્સના પૈસે ફ્રીમાં વીજળી મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મળવી જોઈએ કે ન મળવી જોઈએ? તો આ દેશની રાજનીતિ કરવા તમારે અને મારે આવવું પડશે.
યુવાનો તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ રાજગુરુ અને સુખદેવને માનવા વાળા લોકો છો, અશફાકુલ્લા ખાન હોય, ઠાકુર રોશનસિંહ હોય, રાજેન્દ્ર લહેડી હોય કે 18 વર્ષના શહીદ ખુદીરામ બોસને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદરથી અંગ્રેજોથી આપણે મુક્ત થયા છે. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. અને આજે જ્યારે આપણા દેશ ખતરામાં છે, દેશનો 140 કરોડ લોકો ખતરામાં છે, દેશનું સંવિધાન હોય, દેશનું લોકતંત્ર હોય, દેશના ખેડૂતો હોય કે દેશના યુવાનો હોય, આ તમામ લોકો જો ખતરામાં છે તો આપણે સૌએ આગળ વધવું પડશે. હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. મિત્રો, આપણે સૌએ અરવિંદ કેજરીવાલ સાહેબની આગળ પકડીને આગળ વધવાનું છે અને ગુજરાતની રાજનીતિમાંથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને નિસ્ત નાબૂદ કરવાની છે અને જડબા તોડ જવાબ દેવાનો છે. તમે લોકો તૈયાર છો? તૈયાર છો? હા કે ના? તો બંને હાથ ઉપર કરીને બોલો કે અમે. અવાજ નથી આવતો. અમે ક્યારે પણ ભ્રષ્ટાચારી ભાજપને મત નહીં આપીએ અને હર હંમેશ કટ્ટર ઈમાનદાર દેશભક્તિ વાળી આમ આદમી પાર્ટીને મત આપીશું અને ગુજરાતની રાજનીતિમાંથી આ ભ્રષ્ટાચારી ભાજપને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેશું. મિત્રો, હું તમને વિશ્વાસ આપવા આવ્યો છું કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ચેતરભાઈ વસાવાને જેલની અંદર મોકલી દીધા, ઈશુદાન ગઢવીને જેલની અંદર મોકલી દીધા, ગોપાલભાઈ ઇટાલિયાને જેલની અંદર મોકલી દીધા. આવી જ રીતના ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ગરીબ ગામડાના ખેડૂતને ડરાવવા માંગે છે. પરંતુ હું તમને વિશ્વાસ આપવા માંગુ છું કે અહીંયા બેઠેલો તમામ આમ આદમીનો એક હોદ્દેદાર અને એક કાર્યકર્તા તમારા બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતો માટે, યુવાનો માટે અમે જીવ કુરબાન કરી દેવા માટે પણ તૈયાર છીએ. મોત કાલ આવતી હોય તો આજ આવે, પરંતુ ગુજરાતની જનતા માટે અમે મોતનું કફન બાંધીને નીકળ્યા છીએ. એટલે તમારે કહેવાનું છે કે અમે સાથે મળીને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને ઝાડુના નિશાન ઉપર મત આપીશું. બોલો ભારત માતા કી.